હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે ભૂગોળના 25 ક્વેશ્ચન જોઈશું વન લાઇનર સ્વરૂપે, જે દરેક એક્ઝામમાં આપણને ઉપયોગી નીવડશે. ઓકે, તો સમય ન બગાડતા ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1. એક રેખાંશ વૃત્તને સૂર્યની સામે પસાર થતા કેટલો સમય લાગે છે? પૃથ્વી જ્યારે સૂર્યની ફરતે ફરે છે ત્યારે એક રેખાંશ વૃત્તને પસાર થતા કેટલો સમય લાગે છે? તો એ 4 મિનિટનો સમય લાગે છે. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. પિરોટન ટાપુઓ કયા જિલ્લામાં આવેલ છે? તો એ જામનગર જિલ્લામાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 3. ભારતમાં સૌથી વધુ કોલસાની ખાણો કયા રાજ્યમાં આવેલ છે? તો સૌથી વધુ કોલસાની ખાણો છે એ ઝારખંડ રાજ્યમાં આવેલ છે. મેઘાણી મહોત્સવનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો એ બોટાદમાં કરવામાં આવે છે મેઘાણી મહોત્સવ. યાદ રાખજો, ખૂબ IMP પ્રશ્નો છે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. લુધિયાણા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો એ સતલજ નદીના કિનારે વસેલું છે. ક્વેશ્ચન નંબર 6. ચુલ્લા ધોધ કયા રાજ્યમાં આવેલ છે? તો ચુલ્લા ધોધ એ રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. કેન્દ્રીય તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? તો એ રાજમુંદ્રી, હૈદરાબાદમાં આવેલ છે. કેન્દ્રીય તમાકુ સંશોધન કેન્દ્ર રાજમુંદ્રી, હૈદરાબાદ. ઓકે. ક્વેશ્ચન નંબર 8 જોઈએ. ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થાય છે. ગુજરાત રાજ્યમાં કઈ કઈ જગ્યાએ વધારે ઉત્પાદન થાય છે? તો એ જામનગર અને સુરેન્દ્રનગર એ કપાસના મુખ્ય કેન્દ્રો છે. ઓકે. ક્વેશ્ચન નંબર 9 જોઈએ. કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ નાગપુરમાં આવેલ છે. કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર નાગપુર. યાદ રાખજો. ક્વેશ્ચન 10. નાથુલા ઘાટ સાથે કયું રાજ્ય સંબંધિત છે? તો એ સિક્કિમ. સિક્કિમમાં નાથુલા ઘાટ આવેલ છે. ક્વેશ્ચન નંબર 11 જોઈએ. કયો ઘાટ અરુણાચલ પ્રદેશને તિબેટની સાથે જોડે છે? તો એ બોમડીલા ઘાટ છે, જે અરુણાચલ પ્રદેશને તિબેટ સાથે જોડે છે. ક્વેશ્ચન નંબર 12. બાલાઘાટ કઈ ખનિજ માટે જાણીતું છે? તો એ મેંગેનીઝ માટે બાલાઘાટ જાણીતું છે. ક્વેશ્ચન નંબર 13. વાલ્મીકી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? તો બિહાર રાજ્યમાં આવેલ છે વાલ્મીકી નેશનલ પાર્ક. ક્વેશ્ચન નંબર 14 જોઈએ. લૂ એ કયા પ્રકારનો પવન છે? તો એ સ્થાનિક પવન છે. 15મો ક્વેશ્ચન જોઈએ. ટુડુંગ શું છે? તો એ એક સમુદ્રી ગાય છે. ક્વેશ્ચન 16. સિક્યુરિટી પેપર મિલ કયા રાજ્યમાં આવેલ છે? તો એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 17 જોઈએ. તારાપુર એટોમિક પાવર સ્ટેશન કયા રાજ્યમાં આવેલ છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે. પાવર સ્ટેશન તારાપુર પાવર સ્ટેશન મહારાષ્ટ્રમાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 18. કડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? તો એ ભરૂચ જિલ્લામાં આવેલો છે. ક્વેશ્ચન નંબર 19. જુનાગઢ હાઉસ ક્યાં આવેલ છે? તો એ રાજકોટમાં આવેલ છે. બાય મિસ્ટેક જુનાગઢ આન્સર ના લખાઈ જાય, ખાસ ધ્યાન રાખજો. જુનાગઢ હાઉસ નામ છે, પણ એ રાજકોટમાં આવેલ છે. ક્વેશ્ચન 20. ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો એ મહીસાગર જિલ્લામાં આવેલો છે. દેવોના મોસાળ તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો એ સિદ્ધપુર પાટણ છે. દેવોના મોસાળ તરીકે ઓળખાય છે સિદ્ધપુર પાટણ. રણમલ ચોકી કયા સ્થળ સાથે સંબંધ ધરાવે છે? તો રણમલ ચોકી ઈડરમાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 23 જોઈએ.
બ્રહ્માજીનું મંદિર કઈ જગ્યાએ આવેલ છે? તો બ્રહ્માજીનું મંદિર ખેડ બ્રહ્મામાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 25 જોઈએ. જંગલો અંગે સંશોધન કરતી ફોરેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? તો ફોરેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ દહેરાદૂન ઉત્તરાખંડમાં આવેલ છે. જોઈએ તેના વિશે ડિટેલમાં. તેની સ્થાપના 1978માં દહેરાદૂન ફોરેસ્ટ સ્કૂલ તરીકે કરવામાં આવી હતી. ત્યારબાદ 1884માં તેનું નામ બદલીને ઇમ્પિરિયલ ફોરેસ્ટ સ્કૂલ એવું નામ રાખવામાં આવ્યું. પછી 1906માં તે બ્રિટિશ ઇમ્પિરિયલ ફોરેસ્ટ્રી સર્વિસ હેઠળ ઇમ્પિરિયલ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવી. 2 થી 3 વખત નામ બદલેલ છે, ખાસ યાદ રાખજો. દહેરાદૂન ફોરેસ્ટ સ્કૂલ જે જંગલો અંગે સંશોધન કરતી એક સંસ્થા છે. ક્વેશ્ચન નંબર 25. કયા ભારતીય ટાપુ ઉપર સક્રિય જ્વાળામુખી જોવા મળે છે? તો એ બેરન ટાપુ છે. બેરન ટાપુ એકમાત્ર એવો ટાપુ છે જે સક્રિય જ્વાળામુખી છે. જોઈએ તેના વિશે. આ એક નિર્જન ટાપુ છે, એટલે કે માણસો ત્યાં રહેતા નથી, જે બંગાળની ખાડી નજીક આંદામાન સમુદ્રમાં ભારતના આંદામાન ટાપુઓના પૂર્વ છેડે આવેલો એક પર્વતીય ટાપુ છે. તે દક્ષિણ એશિયામાં આવેલો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. આખા દક્ષિણ એશિયામાં એકમાત્ર જે સક્રિય ટાપુ છે એ બેરન ટાપુ છે. ક્વેશ્ચન નંબર 26 જોઈએ. વારલી ચિત્રકળા ગુજરાતના કયા વિસ્તારની છે? જોઈએ એના વિશે ડિટેલમાં. આ ચિત્રકળાની પરંપરા ઈસવીસન પૂર્વે 2500થી 3000ના સમયકાળની માનવામાં આવે છે. મુખ્યત્વે ગુજરાતમાં ડાંગ, ધરમપુર અને વાસંદા અને મહારાષ્ટ્રની સીમા પર રહેતા કોકણા જાતિના લોકો દ્વારા દોરવામાં આવે છે. વારલી ચિત્રકળા કોના દ્વારા દોરવામાં આવે છે એવું ક્વેશ્ચન પૂછાય તો કોકણા જાતિના લોકો દ્વારા. ગુજરાતમાં ડાંગ, ધરમપુર અને વાસંદા અને મહારાષ્ટ્રની સીમા પર રહેતા લોકો. ઓકે. જે મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફા ચિત્રો સાથે મળતા આવે છે. ભીમબેટકાની જે ગુફા છે ને એમાં પણ આ ટાઈપના ચિત્રો છે. આ ચિત્રકળામાં ચોરસ, ત્રિકોણ, ગોળ જેવા ભૌમિતિક આકારો તથા બિંદુઓ અને ત્રુટક રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. વારલી ચિત્રકળામાં કયા કયા ભૌમિતિક આકારોનો સમાવેશ થાય છે? તો આન્સર લખી શકાય ચોરસ, ત્રિકોણ અને ગોળ જેવા ભૌમિતિક આકારો હોય છે. અને બિંદુઓ દ્વારા તૂટક રેખાઓ દ્વારા પણ આ ચિત્રો બનાવવામાં આવે છે. મુખ્યત્વે ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા વારલી ચિત્રમાં માછીમારી પ્રવૃત્તિ, ખેતી, નૃત્ય, જંતુઓ, વૃક્ષો, ઉત્સવો તથા તહેવારોના દ્રશ્યો આલેખવામાં આવે છે. આ ચિત્રકળામાં શું શું દર્શાવવામાં આવે છે? તો લખી શકાય માછીમારી પ્રવૃત્તિ, ખેતી, નૃત્ય, જંતુઓ, વૃક્ષો અને ઉત્સવો તથા તહેવારોના દ્રશ્યો આલેખવામાં આવે છે. આ ચિત્રોમાં મોટે ભાગે કસોરી દેવી, હરિયાળી દેવી, ફળદ્રુપતાની દેવી, પાંચશીર દેવતા અને માર્ગદર્શક તરીકે ક્ષેત્રપાળ દેવતાનો સમાવેશ કરવામાં આવે છે. માર્ગદર્શક તરીકે કયા દેવતાનો સમાવેશ થાય છે? તો એ છે ક્ષેત્રપાળ દેવતા. ઓકે. તમામ લોકોને કન્ટેન્ટ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, અન્ય મિત્રોને શેર કરી અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આવીને આવી વિડીયો આપણે સારી માહિતી સાથે આવા નવા વિડીયો આપણે લાવતા રહીશું. ઓકે. તમામ લોકોને થેન્ક યુ.